એક્ઝામ્પલ 9 પાનો નંબર 38 r એ z પર r ઇઝ ઇક્વલ ટુ ab બિલોંગ્સ ટુ z અને a માઇનસ b પૂર્ણાંક છે એના દ્વારા વ્યાખ્યાયિત છે. તો r નો પ્રદેશ અને વિસ્તાર મેળવો એવું કીધું છે. આપણે સંબંધ આપેલો છે તે r, બરાબર. સોલ્યુશન લઈએ આપણે. તો સોલ્યુશનમાં તમને r ઇઝ ઇક્વલ ટુ ab જ્યાં a અને b બિલોંગ્સ ટુ z છે અને a માઇનસ b પૂર્ણાંક છે આવું કીધેલું છે. પૂર્ણાંક z a માઇનસ b પૂર્ણાંક છે અને a અને b બંને બિલોંગ્સ ટુ z લેવાના છે. તો તમને ખબર છે કે z માં તમારી પાસે ઋણ સંખ્યાઓ આવે, -3 આવે, -2 આવે, -1 0 1 2 3 આવી અસંખ્ય પૂર્ણાંક સંખ્યાઓ બધી આવે. તો a જે છે તે પણ z માંથી લેવાનો છે અને b પણ z માંથી લેવાનો છે. એટલે બંને z માંથી લેવાના છે અને બે ની બાદબાકી કરવાની છે. અને તે બે નો બાદબાકીનો જવાબ શું આવવો જોઈએ? પૂર્ણાંક આવવો જોઈએ. કોઈ પણ બે પૂર્ણાંક લઈ લે. ધારો કે આપણે 0 અને 1 લઈએ, બરાબર. તો 0 - 1 કરીએ, બરાબર. આપણે જો આપણે વ્યવસ્થિત લખીએ તો આ x આ y, બરાબર છે. અને અહીંયા આપણે લઈએ x - y એટલે આપણો આ આન્સર થઈ જાય, બરાબર. તો x બરાબર જો હું 0 લેમ અને y બરાબર 1 તો આન્સર શું આવવાનો? 0 - 1 એટલે -1 થાય. તો -1 એ પૂર્ણાંક સંખ્યા છે અહીંયા આવેલી છે, બરાબર. તમે 0 લેવ આ પણ અને આ પણ 0 લેવ તો 0 - 0 એ 0 થયા. તો 0 પણ આવેલો છે, આ પણ આવેલો છે, આ પણ z માં આવેલો છે, બરાબર. તમે એમ લખો કે ભાઈ મારે 0 અને 2 લેવા છે તો જવાબ આવશે 0 - 2 તો કે -2 તો -2 પણ z માં તો આવેલો જ છે, બરાબર છે. તો તમને કોઈ ઈચ્છા થાય ચાલો ભાઈ બદલી કરીએ કે 1 અને -1 લેવા છે તો 1 અને -1 એ તો 1 -1 કેટલા થશે? 2 થશે. તો 2 પણ z માં આવેલો છે, બરાબર. તો કોઈ પણ પૂર્ણાંક લઈએ આપણે, તે પૂર્ણાંકનો સરવાળો લઈએ કે બાદબાકી લઈએ તો પૂર્ણાંક સંખ્યા જ મળે, તમને ખબર છે. તો પછી આપણે બાદબાકી કીધું છે તે જવાબ કોણ છે? પૂર્ણાંક છે. તો જવાબ પૂર્ણાંક જ લેવાનો. તો પ્રદેશમાંથી ઘટકો કયા આવ્યા? આમાંથી લીધા. એ કોણ હતો? z. તો પ્રદેશ z થયો. વિસ્તારમાં પણ કોણ મળે છે? બધા પૂર્ણાંક જ મળે છે. એટલે વિસ્તાર પણ શું થવાનો? z જ થવાનો. સમજ પડી? પૂર્ણાંક સંખ્યા લઈએ છીએ, બરાબર. તો પ્રદેશ જે છે તે પૂર્ણાંક સંખ્યા લઈએ તો પ્રદેશ z માંથી લઈએ છીએ તો પ્રદેશ z થઈ ગયો. માટે r નો પ્રદેશ. આમાં આપણે કંઈક વધારે કંઈક લખીશું નહીં. આ તમને સમજ માટે બતાવ્યું છે. બાકી તમે એટલું લખવું હોય તો લખી શકો કે કોઈ પણ બે પૂર્ણાંકોનો સરવાળો કે બાદબાકી હંમેશા પૂર્ણાંક જ હોય છે. તમે એવું લખી શકો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો આપણી પાસે જે બાદબાકી છે આપણે બાદબાકી માટે જવાબ લખીશું, બરાબર. પૂર્ણાંક સંખ્યા ની આવશે તો હવે ની બાદબાકી હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે. આ અગત્ય પૂર્ણાંક સંખ્યા જ મળે, બરાબર. હા, આ તમારી સમજ હતી, બરાબર. એને અંગ્રેજીમાં શું કહેવાય? હિન્ટ. હાય રાઈટ, હિન્ટ કહેવાય. તો r નો પ્રદેશ, તો r નો પ્રદેશ શું આવવાનો? z જ આવવાનો. અને વિસ્તારમાં તમે જવાબ જો તો જવાબ પણ કયા આવ્યા? z જ આવશે, બરાબર. આપણે અહીંયા કોઈ પણ સંખ્યા લઈ શકીએ. તમારે -1 લેવી હોય અહીંયા -2 લેવી હોય તો -1 - -2 થઈ જશે એટલે જવાબ શું આવશે? 1 જ આવશે. એટલે તમારો જવાબ કંઈ પણ લો, કોઈ પણ પૂર્ણાંક લો, તમે સરવાળો બાદબાકી કરો તો બધું જ પૂર્ણાંક જ મળે, બરાબર છે. અપૂર્ણાંક નહીં લેવાનું, પૂર્ણાંક જ કીધું છે. a અને b બિલોંગ્સ ટુ z. તો z માંથી જ કોઈ પણ સંખ્યા લો તમે તો તમારો સરવાળો કે બાદબાકી એ જ મળશે. તો પછી r નો વિસ્તાર પણ શું મળશે તમને? તો કે r નો વિસ્તાર પણ આપણને z જ મળશે, બરાબર. જે તમારે શોધવાના હતા. તો તમારો આ એક પહેલો જવાબ હતો અને આ બીજો જવાબ હતો. સમજ પડી દીકરાઓ? હા, શું યાદ રાખવાનું છે? કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો લેવો કે બાદબાકી લેવો એ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે. પૂર્ણાંક કીધું છે કે પૂર્ણાંક લેવાનું છે. જે કીધી હોય તે સંખ્યા તમે લેવો એટલે તમારો જવાબ તે પ્રમાણે મળે, બરાબર. ચાલો ત્યાર પછી ઉદાહરણ 8 પાના નંબર 37. આકૃતિમાં p થી q નો સંબંધ. હવે આકૃતિ દોરવાની ભૂલાઈ ગઈ છે તો આપણે પહેલા આકૃતિ દોરી દઉં, બરાબર. એટલે તમને ખ્યાલ આવશે. જે આકૃતિ આપેલી છે તે આકૃતિ દોરી દઉં છું. તો તમને આવી કંઈક આકૃતિ આપેલી છે p q, બરાબર. 9 4
આપેલા છે, આ ગણ p છે, q માં 5 3 2 1 -2 -3 અને -5 આપેલા છે. આની સાથે સંલગ્ન એરો જે છે તે આ છે, બરાબર. ચાલો પછી 4 ની સાથે આ છે અને આ છે, 25 ની સાથે એરો આ છે અને આ છે, બરાબર. ચાલો તો આવી એક આકૃતિ આપેલી છે. તો આ સંબંધને આ એક તમને સંબંધ આકૃતિ દ્વારા દર્શાવીને આપેલો છે. પછી આપણે એની આકૃતિ દોરીશું. કેવી રીતે દોરી શકાય તે પહેલા આપણે દોરીને આપેલો તેમાં આપણે સમજી લઈએ, શીખી લઈએ, તો પછી દોરવા માટે આપણને ઈઝી થઈ જશે. તો આને ગુણધર્મની રીતે, યાદની રીતે અને તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે તે લખવા કીધું છે. તો ગુણધર્મની રીતે લખીશું, આદિ રીતે લખીશું, યાદી રીતે લખીશું. તેમાં ક્રમિક જોડ મળશે. એ ક્રમિક જોડનો પહેલો ઘટક એનો પ્રદેશ કહેવાય અને બીજો ઘટક એનો વિસ્તાર કહેવાશે. એટલે સરળ થઈ જશે તમારા માટે. તો પહેલા તો આપણે જોઈએ તો આ સંબંધને ગુણધર્મની રીતે અને યાદી રીતે લખવા કીધું છે. તો પહેલા આપણે એક કામ કરીએ, યાદી રીતે લખી નાખીએ, પછી એના પરથી ગુણધર્મ બનાવીએ તો તરત બની જશે, બરાબર. તો પહેલા લખીએ આપણે યાદીની રીતે. તો યાદીની રીતે જો સંબંધ લખીએ તો r = 9. 9 ની સાથે કોણ જોડાયેલો છે? 3. તો 9 અને 3 ની ક્રમિક જોડ આવશે અને 9 ની સાથે બીજો પણ એરો છે, કોણ? -3. તો 9 અને -3 ની જોડી બની, બરાબર છે. ત્યાર પછી 4 અને 2 છે, તો 4 અને 2 આવશે. 4 અને -2 છે, તો 4 અને -2 આવશે. પછી 25 અને 5, તો આ 25 અને 5 છે અને બીજો 25 થી એરો ચાલ્યો -5 પર, તો 25 અને -5 છે. તમને આ રીતે ઘટકો સંકળાયેલા છે. જ્યારે વ્યાખ્યા સમજાવી હતી અને જ્યારે કિરણ આકૃતિ મેં સમજાવી ત્યારે બતાવ્યું હતું. તો આ એની કિરણ આકૃતિની યાદી રીત થઈ ગઈ. હવે જુઓ શું છે, તો કે બીજો જે છે તે ગુણધર્મની રીતે લખવાનો સંબંધ આપણે તો ગુણધર્મની રીતે લખીશું. તો r = ક્રમિક તો જોડ મળે છે, આપણે xy લખીએ, બરાબર. ચાલો તો xy લખ્યા. તો હવે જુઓ આ 9 અને આ 3, આ બે વચ્ચે સંબંધ શું? 9 અને 3 વચ્ચે સંબંધ શું? તો કે 3 નો વર્ગ 9 થાય. શું થાય? 3 નો વર્ગ 9 થાય. તો પછી આપણે ચેક કરો, બધાના માટે એ સંબંધ સાચો હોવો જોઈએ ને. તો -3 નો વર્ગ 9 થાય, સાચી વાત છે. 2 નો વર્ગ 4 થાય, સાચી વાત છે. -2 નો વર્ગ 4 થાય, એ પણ સાચું છે. 5 નો વર્ગ 25 અને -5 નો વર્ગ 25 થાય, તમને ખબર છે. તો 3 નો વર્ગ 9 થાય. 3 એટલે કોણ? ક્રમિક જોડનો કયો ઘટક? y. તો 3 ની જગ્યાએ y છે. હવે આપણે જનરલ લખીએ, વ્યાપક સ્વરૂપે લખીએ. તો y નો વર્ગ x, 3 નો વર્ગ 9. 9 એટલે કોણ? x. એટલે y નો વર્ગ શું થાય? x થાય. આ તમને સમજ પડી? આ સમજ પડી કે તમને શું થયું? અહીંયા આપણને શું મળ્યું? આવું કંઈક મળ્યું કે ભાઈ 3 નો વર્ગ 9. તો 3 એટલે ક્રમિક જોડનો બીજો ઘટક હતો. તો ક્રમિક જોડનો બીજો ઘટક કોણ? y. તો આપણે લખીએ y નો વર્ગ 9. 9 કોણ? પહેલો ઘટક તે કોણ? x. તો શું જવાબ આવે? y નો વર્ગ x આવે. જવાબ શું આવે? ગુણધર્મથી લખવો હોય તો કે y નો વર્ગ x છે, y નો વર્ગ x છે, y નો વર્ગ x છે. તો જવાબ શું આવશે? xy, જ્યાં y નો વર્ગ x છે. અને x અને y ક્યાંથી લેવાના? તમને જે x અને y આપેલા છે તે ક્યાંથી લઈશું? તો કે બંને ક્યાંથી લેવાના? x belongs to ક્યાંથી આવ્યો? પહેલો ગણ 9 4 25 છે. તે કોણ? 9 4 25 એટલે 9 4 25. એ ક્યાંથી આવ્યા? તો કે p માંથી. અને y જે છે તે ક્યાંથી આવ્યો? તો કે y કોણ? 3 - 3 2 - 2 5 - 5 ક્યાંથી આવ્યો? p માંથી. તો x belongs to p અને y belongs to q. ઓળખાણ આપવી પડશે ને. x અને y કોણ હતા? એ લોકો વચ્ચે આ સંબંધ હતો. તો એ લોકો કોણ હતા? તો કે x સભ્ય છે p હતો. x આપણે p માંથી લીધો અને y જે છે તે ક્યાંથી લીધો? q માંથી લીધો. તો આ તમારી પાસે ગુણધર્મ રીત થઈ ગઈ. હવે
એને યાદ રીતે લખવાનો. પ્રદેશ અને વિસ્તાર શું થશે એવી વાત કરેલી છે. તો ત્રીજો શક્ય જવાબ આપીએ આપણે પ્રદેશ. બરાબર. તો પ્રદેશ જે છે તે બરાબર r નો પ્રદેશ ડાયરેક્ટ લખી દઈએ આપણે પહેલો શું માનીએ. બરાબર. તો r નો પ્રદેશ તમને ખબર છે ક્રમિક જોડનો પહેલો ઘટક. તો કોણ આવશે ક્રમિક જોડનો પહેલો ઘટક? તો કે 9, પછી 9 આવી ગયો, 4 તો કે બાકી છે 4 આવશે, 4 આવી ગયો, 25 તો કે 25 આવશે. તો આ એનો પ્રદેશ થઈ ગયો. અને વિસ્તાર શું થશે? r નો વિસ્તાર ક્રમિક જોડનો બીજો ઘટક. તો કોણ આવ્યા? 3 ઓછા 3 2 ઓછા 2 5 અને ઓછા 5. આ r નો વિસ્તાર થઈ ગયો. બરાબર છે. તો સમજ પડી દીકરાઓ? જે આકૃતિ દોરીને આપેલી હતી તેના ઉપરથી આપણે પહેલા એને યાદી રીતે લખી દીધું. અને યાદી રીતે લખ્યા પછી જો આપણે એને ગુણધર્મ રીતે લખીએ તો આપણે બહુ સરળતાથી એનો સંબંધ એ લોકોની વચ્ચે શું રિલેશન છે તે સમજી શકીએ. કારણ કે આ ચેપ્ટર નામ જ સંબંધ અને વિધેય છે. તો સંબંધ શું તો તે શીખા આપણે. તો તે પ્રમાણે તમને મળી જાય. અને એક વખત તમારી પાસે જો યાદીની રીતે આવી જાય એટલે ગુણધર્મ અને પછી જે તમારે વિસ્તાર શોધવાનો છે તેના ઉપરથી તો વિસ્તાર અને પ્રદેશ તમે સારી રીતે લખી શકો છો. બરાબર? સમજાયું ને? ચાલો તો ગણી લો. આગળના દાખલાના જેવો બીજો એક એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 4 પાના નંબર 38. આકૃતિમાં p થી q નો સંબંધ દર્શાવેલો છે. બરાબર? તો p થી q નો જે સંબંધ છે તેની આકૃતિ જે છે તે આપણે પહેલા દોરી દઈએ. તો આકૃતિ જે છે તે તમને આવી કંઈક આપેલી છે. આ ગણ p છે. બરાબર? આ ગણ q છે. આ p અને q ગણ આપેલા છે. બરાબર? અને તમને આકૃતિમાં ઘટકો જે છે તે p માં 5 6 અને 7 કીધા છે અને q માં તમને 3 4 5 કીધા છે. તો 3 4 અને 5. બરાબર? આની સાથે આ સંલગ્ન છે, આની સાથે આ છે અને આની સાથે આ છે. તો આપણને કીધું છે ગુણધર્મ રીતે લખવાનું છે, યાદી રીતે લખવાનું છે, પ્રદેશ અને વિસ્તાર શું થશે તે આગળના ક્વેશ્ચનની જેમ જ આપણે જે આગળ ગણ્યો અત્યારે એની જેમ જ આપણે જો એનું સોલ્યુશન લખીએ તો સોલ્યુશનમાં તમારી પાસે આપણે પહેલા શું કરીએ છીએ તો કે એને યાદી રીતે પહેલા લખી દઈએ. તો યાદી રીતે લખી દઈએ ને તો આપણા જવાબ જલ્દી આવી જાય છે. તો આપણે પહેલા લખીશું બીજો જવાબ યાદીની રીતે. સમજ ગયો? વ્યાખ્યાયિત કરેલો છે તમને. તો કે કોઈ પણ એક સંબંધ તમને આપેલો છે તો આપણે કોઈ પણ સંબંધને નામ આપી દઈએ r. બરાબર છે? તો એક સંબંધને નામ આપી દઈએ આપણે r. તો યાદની રીતે 5 ની સાથે કોણ જોડાયેલું છે? 3. એટલે ક્રમિક જોડ કઈ બનશે? 5 અને 3. તો ક્રમિક જોડ 5 3 બનશે. બીજી ક્રમિક જોડ 6 અને 4 બનશે અને 7 અને 5 બનશે. આ તમારી પાસે યાદની રીત થઈ ગઈ. હવે બીજી રીત આમ જોવા જતા આ બીજો છે ને આ પહેલો છે. બરાબર? ગુણધર્મની રીત. ચાલો ગુણધર્મની રીત. શું ગુણધર્મ છે? 5 માં શું કરીએ તો 3 આવે. 5 માં શું કરીએ તો 3 આવે? તો કે 5 ખાલી જગ્યા બરાબર 3. આવો જવાબ છે. શું કરીએ 5 માં તો 3 આવે? શું કરવું પડે? બોક્સની જગ્યાએ બરાબર શું મૂકવું પડશે? આ બોક્સ જે છે એ બોક્સમાં હું શું મૂકું તો જવાબ 3 આવે? વિચારો. શું કરવું પડે? -2 કરવું પડે. 5 ઓછા 2 કરીએ તો 3 આવે. તો ભાઈ બાકીના મને ચેક કરો. 6 માંથી 2 જાય તો 4. સાચી વાત છે. 7 માંથી 2 જાય તો 5. બરાબર? તો 6 માંથી પણ 2 જાય તો જવાબ 4 આવે. 7 માંથી પણ 2 જાય તો જવાબ 5 આવે. તો 5 ક્રમિક જોડનો પહેલો ઘટક. જો આપણે ગુણધર્મ લખીએ તો એને આપણે r જો xy લખવાના હોઈએ તો xy તો x. બરાબર છે? અને આ કોણ હતો? 3 4 5 એ y માંથી લેવાનો ક્રમિક જોડનો બીજો ઘટક. તો જવાબ મારો શું આવે? ઇન જનરલ સામાન્ય સ્વરૂપે લખવું હોય તો જવાબ શું આવે? તો કે x - 2 કરું તો જવાબ y આવે છે. એવું આવે. બરાબર? તો xy તો ઓળખાણ આપીએ તો કે x અથવા તો x - 2 y. બરાબર? જ્યાં
x સભ્ય છે કોણથી લેવાનો? પહેલા ગણમાંથી એટલે p માંથી, અને y જે છે તે ક્યાંથી લેવાનો છે? બીજા ગણમાંથી એટલે q માંથી જ લેવાનો. બરાબર છે? સમજાઈ ગયું? તમે દીકરાઓ આની જગ્યાએ આમ પણ લખી શકો કે x y + 2. ચાલે કે નહીં? x આ x ક્યારે મળે? તો કે y માં 2 ઉમેરીએ તો મળે કે? તો તમે આવું પણ લખી શકો. આ જવાબની જગ્યાએ તમારે જો બીજું કંઈ લખવું હોય તો તમે ઓર કરીને આવું પણ લખી શકો. એટલે ઘણી વખત શું થાય છે દીકરાઓ, ગણિતમાં જવાબો અનેક આવતા હોય પણ તમે જે લખો તે સાચો લોજિકલી હોવો જોઈએ તો તે સાચો કહેવાય. એટલે આ કંઈ ગોખવું જોઈએ, આને જ લખવો જોઈએ એવું કંઈ ચાલે નહીં. ગમે તે તમે જવાબ લખી શકો પણ સાચા હોવા જોઈએ. તો xy, તો તમે પાછા પૂછશો મને કે સર અમને કેવી રીતે ખબર પડે કે સાચો છે કે નહીં? એ તો ખબર પડે છે, લોજિકલી સાચું હોવું જોઈએ. x y + 2 લખીએ આપણે. બરાબર? જ્યાં x belongs to p અને y belongs to q થશે. બરાબર? સમજ પડી ગઈ? ચાલો હવે આપણે એના પ્રદેશ અને વિસ્તાર લખવાના છે. તો ત્રીજો જવાબ કરી નાખી દઈએ. એમાં બે જતા લખીને આપણે લખી દઈએ કે r નો પ્રદેશ અને ચોથો જવાબ r નો વિસ્તાર. ચાલો પ્રદેશ એટલે ક્રમિક તો જોડો. પહેલો ઘટક એટલે 5 6 અને 7 આવશે. તો પ્રદેશ એટલે 5 6 અને 7 આવશે. વિસ્તાર 3 4 અને 5 આવશે. તો વિસ્તાર 3 4 અને 5 આવશે. તો તમે બસ આ પ્રદેશ અને વિસ્તાર થઈ ગયા. બરાબર છે? સમજ પડે છે ને? હા, આકૃતિ પરથી જવાબ આપ્યા. હવે આપણે આકૃતિ દોરવાની છે. બરાબર? તો આકૃતિ દોરવા માટે કોણ જોઈએ તમને? પહેલા યાદીની રીત હોય તો તમારી આકૃતિ પણ દોરાઈ જાય. અને યાદીની રીત આપણે આકૃતિ પરથી પહેલા લખીએ છીએ, પછી ગુણધર્મો પર જઈએ છીએ. બરાબર? તો તમારી પાસે ઉદાહરણ 7 છે, પાનો નંબર 36. જો a = 1 2 3 4 5 6 અને r xy જ્યાં y = x + 1 થાય તે રીતે સંબંધ r a થી a પર, સંબંધ આ a થી a પર છે. એટલે તમારી પાસે આ પણ 1 લેવાનો અને બીજો ઘટક પણ a માંથી જ લેવાનો છે. બરાબર? તો આપણે આકૃતિ દોરીએ. બરાબર? બહુ સરળ રીત છે દીકરાઓ, જોયા રાખો. a થી a કીધો છે, a એટલે આ છે, તો આપણે પહેલા a લખી દઈએ. તો તમારી પાસે આ ગણ a થઈ ગયો. a થી a નો છે એટલે બીજો પણ આપણે 1 લખવો પડશે. તો આ બીજો ગણ a થઈ ગયો. સમજ પડે છે ને? આકૃતિ કેવી રીતે દોરવાની તે હવે શીખું છું. ઓકે, a માં કેટલા ઘટકો? 1 2 3 4 5 6. તો અહીંયા પણ 1 2 3 4 5 6 આવશે. તો તે લખી દઈએ. તો 1 2 3 4 5 6. અહીંયા પણ 1 2 3 4 5 6. આ 6 ઘટકો લખી દે બંનેમાં. ઓકે, હવે r = તમને શું આપ્યું છે? હવે r = xy જ્યાં શું ઓળખાણ આપી xy ની? y = x + 2. આની જેમ y આપણે બીજો લખ્યો ને, આ પહેલો લખ્યો તેમ y = x - 2 હતો. તો હવે ત્યાં ક્યાં શું આપ્યું? x + 1 આપ્યો. બરાબર? તો y = x + 1. બરાબર? ચાલો, તો x અને y બંને બિલોંગ્સ ટુ શું જોઈએ? a જ જોઈએ. હને? એની બહાર પણ ન જવું જોઈએ. એ તમારે ધ્યાન રાખવાનું છે. એની બહાર જતા રહેશે તો તે ઘટકો લેવાશે નહીં. તો શું થશે? આપણે ઘટકો મારફતે લેતા જઈએ. તો પહેલા લઈએ 1 a માંથી. તમને આ a બરાબર કેટલા આપેલા હતા? 1 2 6 આપેલા હતા. તો 1 2 3 4 5 6. ચલો પહેલા લઈએ 1. 1 લઈએ તો મૂકો x ની જગ્યાએ 1. તો 1 + 1 2. એટલે y ની કિંમત x માં લીધો તે કેટલી મળી? 2 મળી. તો x ની કિંમત 1 લીધી ત્યારે y ની કિંમત 2 મળી. એટલે આની સાથે આ જોડાયો. હવે x ની કિંમત 2 લઈએ. તો x ની કિંમત 2 લઈએ તો y કેટલા થાય? 2 + 1 3 થાય. એટલે આપણે x આની કિંમત 2 લીધી તો અહીંયા 3 મળ્યો. આ તમને મળશે કિરણાકૃતિ દોરવાની છે એટલે. ચાલો પછી 3 લઈએ તો તમને ખબર પડી ગઈ. હવે 3 + 1 કેટલા થાય? 4. એટલે 3,4 મળ્યો. એટલે 3 લીધા ત્યારે 4 મળ્યો. ચાલો પછી 4 લઈએ. તો 4 લઈએ ત્યારે 4 + 1 5 થાય. 5 લઈએ તો 5 + 1 6 થાય. બરાબર? 5 લઈએ તો 5 + 1 6 થાય. 1 લખાઈ ગયું. 6 લઈએ તો 6 ને 1 7. 6 એમાં
નથી તો એ લેવાય નહીં. અને તમારી પાસે યાદી રીતે લખીએ તે આ થઈ ગયું. બરાબર છે? સમજ પડી ને? આકૃતિ કેવી રીતે દોરવાની, કિરણ આકૃતિ, એરો ડાયાગ્રામ કેવી રીતે દોરવાનું સમજ પડી ગઈ ને? કિંમત મૂકતા જવાનું, યાદી રીતે લખી દીધું, બસ એ યાદી રીતે લખ્યા અને એમાં કિરણ દોરતા પણ ગયા એટલે આપણી એકી સાથે બે કામ થઈ ગયા. તો કિરણ આકૃતિ દ્વારા દર્શાવતો આ થઈ ગયું તેનો પ્રદેશ. બરાબર? ચાલો તો હવે r નો પ્રદેશ, r નો પ્રદેશ એટલે તમારે ક્રમિક જોડનો પહેલો ઘટક લખી દેવાનો. તો ક્રમિક જોડનો પહેલો ઘટક એટલે 1 2 3 4 અને 5. બરાબર? આ બધા નથી લખવાના, આ સંકળાયેલો નથી. બરાબર? ચાલો પછી r નો વિસ્તાર, r નો વિસ્તાર એટલે ક્રમિક જોડનો બીજો ઘટક એટલે 2 3 4 5 અને 6. તો 2 3 4 5 અને 6 મળશે. અને સહપ્રદેશ પણ કીધેલો છે તમને, તો r નો સહપ્રદેશ તો r નો સહપ્રદેશ એટલે તમારી પાસે આ સહપ્રદેશ થાય 1 થી એનો તો એટલે 1 થી 6 ઘટકો આવશે. તો 1 2 3 4 5 6. બરાબર? તો આ તમારો જવાબ થયો. બરાબર છે? તો આની સાથે તમારો સંબંધ જે ટોપિક હતો એ સંબંધ ટોપિક હવે પતે છે. એટલે આ ચેપ્ટરમાં આપણે પહેલા કાર્ટેશિયન ગુણાકાર શીખ્યા. બરાબર? કાર્ટેશિયન ગુણાકાર એટલે તમને ખબર છે કે બંને a ક્રોસ b માં કોઈ પણ ઘટકો તમે લો એનો કાર્ટેશિયન ગુણાકાર કેવી રીતે કરવાનો તમે શીખ્યું છે. બરાબર? એમાં ક્રમિક જોડ મળે. ક્રમિક જોડનો પહેલો ઘટક એ પહેલા ગણમાંથી આવે, બીજો ઘટક બીજા ગણમાંથી આવે, એ શીખી ગયા તમે. પછી સંબંધ શીખ્યા. તો એ કાર્ટેશિયન ગુણાકાર જે શીખ્યા તેનો કોઈ પણ એક ઉપગણ લઈ લે, એમાંથી કંઈક લઈ લઈએ. બરાબર છે? દરિયો છે, દરિયામાંથી 1 ચમચી પાણી ભરી લીધું, એનો ઉપગણ થઈ ગયો, તો તેને આપણે સંબંધ કીધો. તો કાર્ટેશિયન ગુણાકારનો કોઈ પણ ઉપગણ લીધો એને આપણે સંબંધ કીધો. બરાબર? તો આ સંબંધ છે, અહીંયા ટોપિક પૂરો થાય છે. હવે આના પછીનો જે નવો ટોપિક છે તે વિધેય છે, જે તમારા 12મા ધોરણ માટે ખૂબ જ અગત્યનું છે. અને કેલ્ક્યુલસ, કલનશાસ્ત્ર એ શીખીશું, એટલે કે લક્ષ વિકલન સંકલન શીખીશું. બરાબર? વિકલન સમીકરણ એ બધું 12મા ધોરણમાં. 11મા ધોરણમાં લક્ષ અને વિકલન છે, તો તેની વ્યાખ્યા માટે, તેની સમજૂતી માટે વિધેય એ તમારા માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે અને બહુ જ સરળ છે. બરાબર છે? તો આવતા લેક્ચરમાં આપણે વિધેય વિશે શીખીશું. ઓકે? તો તે પહેલા તમે આ બધા દાખલા પાછા એક વખત ઘરે ગણી લો, વ્યવસ્થિત વિડિયો જોઈ લો. ન સમજ પડે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર? અને એના માટે તમે ચેનલને જે છે તે સંસ્કાર એજ્યુકેશન ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરી લો, એટલે તમને એ સિવાયની પણ ઘણી બધી નવી માહિતીઓ પણ મળતી રહેશે. જે કંઈક નવી માહિતી હું અપલોડ કરું તો તે તમને જોવા મળે. એટલે તમે સબસ્ક્રાઇબ કરી લો અને શેર અને લાઈક કરવાનું ખાસ ભૂલતા નહીં, ને કોમેન્ટ ખાસ કરજો. ઓકે? થેન્ક યુ.